હું છું ગોપાલ ઇટાલિયા. આજે 26મી એપ્રિલ 2026નો દિવસ છે. આ વખતની ચૂંટણી એ ગુજરાતના ઇતિહાસની સૌથી એમ કહેવાય કે ક્રૂર ચૂંટણી હતી. ક્રૂર કેમ કે સૌથી પહેલો પ્રયત્ન વિરોધ પક્ષની અંદરથી કોઈ પણ વ્યક્તિ ઉમેદવારી જ ન કરે એવો ખરાબમાં ખરાબ પ્રયત્ન આ ચૂંટણીમાં ભાજપ અને પોલીસે ભેગા મળીને કર્યો. બીજા તબક્કાનો પ્રયત્ન કે પાર્ટીઓએ ગમે તેમ કરીને ઉમેદવાર ઉભો રાખ્યો તો પોલીસ અને ભાજપે ભેગા મળીને ઉમેદવારો ફોર્મ પાછું ખેંચી લે એના માટે જબરજસ્ત દાદાગીરી, ગુંડાગીરી, પાકિસ્તાનને પણ શરમાવે એવી હલકાઈ કરી. એમાં પોલીસે પણ ભાજપના સાથે ખભે ખભો મિલાવીને કામ કર્યું. ત્રીજી હલકાઈ કે કેટલાક ઉમેદવારોએ ફોર્મ પાછું ન ખેંચ્યું, કેટલાક ઉમેદવારોને ફોર્મ ભરવા જ ન દીધું, ભર્યું તો એનું ફોર્મ રદ કરાવવાની કોશિશ કરી, રદ ન થયું તો પાછું ખેંચાવવાની કોશિશ કરી. જે ફોર્મ પાછું ન ખેંચાયું એ ઉમેદવારોને ચૂંટણી પ્રચાર ન કરવા દેવા માટે થઈ ગુંડાઓ મોકલ્યા. એ અનેક ઉમેદવારોના પરિવારને એરેસ્ટ કરવામાં આવ્યા, ખોટી એફઆઈઆરો કરવામાં આવી, પોલીસ સ્ટેશને બોલાવી કલાકો સુધી બેસાડી અને ધાકધમકી કરવામાં આવી. આ આખી ચૂંટણીની અંદર ભાજપના નેતાઓ, ગુંડાઓ, પોલીસ, ગોદી મીડિયા, ગોદી યુટ્યુબ, સમાજના કહેવાતા આગેવાનો અને શુક્રાચાર્યો, આ બધા જ લોકોએ ભેગા મળી અને આખી ચૂંટણીને જાણે કે આખું અનૈતિક કામ કરવાનું પર્વ આવ્યું હોય, હિંસા કરવાનો તહેવાર આવ્યો હોય એવી રીતે આ લોકોએ આખી આ ચૂંટણી કરી. અને સૌથી પહેલા 700 જેટલા ઉમેદવારોને બિનહરીફ કરવાનું પાપ કર્યું.